વિસાવદરમાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। વિસાવદરના બંને રામ મંદિરે શ્રી રામ ભગવાનની મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વિસાવદરના સરદાર ચોક થઈને હનુમાનપરા રામ મંદિરે થઈને જૂની બજાર રામજી મંદિરે પૂર્ણ થઈ હતી। શહેરમાં ભવ્ય આતાશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ પણ અનિચ્છિત બનાવ ન બને તે માટે વિસાવદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। બાઇક રેલીમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જય શ્રી રામ। હું સતીશ ચાવડા। આજે આખા ભારતની અંદર દિવાળી જેવો માહોલ છે। પ્રભુ શ્રી રામ આપણે મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે। તો આજે આખા ભારતની અંદર નહીં પણ આખા વિશ્વમાં દિવાળી જેવો માહોલ છે અને સમગ્ર વાતાવરણ રામમય છે। ત્યારે અમારો વિસાવદર તાલુકો એમાંથી તો કેવી રીતના બાકાત રહી શકે, એ માટે આજે વિસાવદર તાલુકાની અંદર ગામડે ગામડેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામડે ગામડેથી યુવાનો જોડાયેલા હતા અને ભવ્યથી ભવ્ય આતિશબાજીગીરી અને બાઇક રેલીનું આયોજન કરેલું છે અને હજારોની સંખ્યામાં આ ઉત્સાહને વધામણા કર્યા। જય શ્રી રામ। જય શ્રી રામ। આજ 22/1/2024 રોજ અયોધ્યામાં જે વર્ષોથી આપણી રામ મંદિરની જે જગ્યા હતું તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ભારત દેશમાં ઉજવાયો છે। ત્યારે આજ રોજ વિસાવદર ખાતે બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહીને બપોરે મહાઆરતી કરી હતી। ત્યારે અત્યારે બાઇક રેલીનું રાત્રે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સમસ્ત વિસાવદર તાલુકાના યુવાનો દ્વારા બાઇક રેલી તેમજ અત્યારે આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। જય શ્રી રામ।